સૌરાષ્ટ્રનું સૌથી ચર્ચિત ગોંડલની અંદર ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન જોવા મળ્યું। ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા પણ રેલીની અંદર જોડાયા। ગોંડલને બદનામ કરનારાઓને જનતા જવાબ આપશે, આવું વાત પણ એ જયરાજસિંહ જાડેજાએ કરી। આ મિર્જાપુર નહીં ભગવંતસિંહનું ગોંડલ છે, આવી વાત જયરાજસિંહે કરી। ગોંડલમાં રાજકીય ગરમાવો હવે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તેજ થયો છે। લગભગ છેલ્લા 2 વર્ષથી ગોંડલની જનતાને અને ગોંડલને જે રીતે બદનામ કરવાના બહારના લોકોએ પ્રયત્નો કર્યા છે, એનો જડબાતો જવાબ દેવા માટેનો સમય આવી ગયો છે કે આ ગોંડલ છે મિર્જાપુર નથી, આ ગોંડલ છે સર ભગવતસિંહનું ગોંડલ છે। આવો પેટીસર ઉઠ જવો પડશે। અહીંયા ગોંડલ શહેર ને તાલુકાની અંદર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે। કોંગ્રેસના આમ આદમી પાર્ટીને ક્યાંય પણ પૂરેપૂરા ઉમેદવારો પણ નથી મળતા। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે સૌરાષ્ટ્રનું સૌથી ચર્ચિત ગોંડલની અંદર ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન જોવા મળ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગોંડલની અંદર મહારેલી યોજાઈ। ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા પણ રેલીની અંદર જોડાયા। મહારેલી બાદ ઉમેદવારોએ દાવેદારી પણ નોંધાવી। ગોંડલને બદનામ કરનારાઓને જનતા જવાબ આપશે, આવું વાત પણ એ જયરાજસિંહ જાડેજાએ કરી। શક્તિ પ્રદર્શન બાદ જયરાજસિંહ જાડેજાએ નિવેદન પણ આપ્યું। આ મિર્જાપુર નહીં ભગવંતસિંહનું ગોંડલ છે, આવી વાત જયરાજસિંહે કરી। ભાજપે તમામ બેઠકો પર એ જીત મેળવશે એવો વિશ્વાસ પણ જયરાજસિંહ જાડેજાએ વ્યક્ત કર્યો। ગોંડલમાં રાજકીય ગરમાવો હવે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તેજ થયો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક પણ અત્યારે જોવા મળી રહ્યો છે, જ્યાં ગોંડલની અંદર ચૂંટણી પહેલા ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું, જેમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને એ રેલીની અંદર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને સાથે સાથે તેમના પુત્ર ગણેશ ગોંડલ અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા। મહારેલી બાદ ઉમેદવારોએ પોતાની દાવેદારી પણ નોંધાવી હતી, એટલે કે ગોંડલને જે લોકો બદનામ કરે છે ને જાહેર એ મહારેલી બાદ એ જયરાજસિંહ જાડેજાએ જવાબ પણ આપ્યો। ત્યારે આવો આપણે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલે એ ભાજપના શક્તિ પ્રદર્શન બાદ શું પ્રતિક્રિયા આપી, આપણે બંનેને સાંભળીએ। પ્રથમ તો ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ટૂંકી નોટિસમાં પણ ગોંડલ અને ગોંડલ શહેરના તમામ લોકો, તમામ આગેવાનો, તમામ કાર્યકર્તાઓ આ રેલીમાં ઉપસ્થિત છે। સૌનો હું આભાર વ્યક્ત કરું છું। વિશેષ મને કહેવાનું આજે મન થાય છે કે લગભગ છેલ્લા 2 વર્ષથી ગોંડલની જનતાને અને ગોંડલને જે રીતે બદનામ કરવાના બહારના લોકોએ પ્રયત્નો કર્યા છે, એનો જડબાતો જવાબ દેવા માટેનો સમય આવી ગયો છે। મને લાગે છે ગોંડલની જનતા, શહેર અને તાલુકાની જનતા ગોંડલને જે રીતે બદનામ કર્યું છે, એનો જડબાતો જવાબ આપવા માટે અતિ ઉત્સાહમાં છે, તત્પર છે અને એનો જવાબ 28 તારીખે મળી જશે કે આ ગોંડલ છે મિર્જાપુર નથી, આ ગોંડલ છે સર ભગવતસિંહનું ગોંડલ છે। આવો પેટીસર ઉઠ જવો પડશે। આજ રોજ ગોંડલ ભાજપ પરિવાર દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવેલું હતું। આ રેલીની અંદર ગોંડલ શહેર તાલુકાના તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિશ્રીઓથી માંડીને તમામ લોકો આ રેલીની અંદર મોટી સંખ્યામાં જોડાયેલા હતા અને આગામી સમયની અંદર ગોંડલની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય અને ઐતિહાસિક વિજય સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર થવાનો છે। અહીંયા ગોંડલ શહેર ને તાલુકાની અંદર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે। કોંગ્રેસના આમ આદમી પાર્ટીને ક્યાંય પણ પૂરેપૂરા ઉમેદવારો પણ નથી મળતા। એ એવું બતાવે છે કે ભાઈ 100% સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો ઐતિહાસિક ભવ્ય વિજય થવાનો છે। ચોક્કસપણે જનતાના આશીર્વાદથી ગોંડલ નગરપાલિકા, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થવાનો છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।